અમે તો માત્ર નિમિત્ત છીએ. દ્વારકાધીશ જ અમને બોલાવે છે અહીંયા. ગમે ઈ નાત આવે કઈ ફેરફાર નહીં, બધાય માટે સરખું. બાકી નકર અમારાથી બીજું શું થાય? અમે તો ગોવાડિયા કહેવાય, રબારી. ચા દીવો, પાણી પાવ, એ ચોટ, કોઈ અહીંથી નિરાશ થઈને ના જવું જોઈએ. આપણા સૌરાષ્ટ્રમાં જે સેવાભાવની વૃત્તિ છે ને એ આખા ઇન્ડિયાની અંદર ગમે એ બીજા રાજ્યમાં જાય ને ત્યાં એક કાજુની પ્રસાદી ન થતા અને આપણે સતત રોટલો ચાલુ જ રહીએ છીએ. મને કાંડુડા કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય મને લઈ જાય મને શ્યામના સંદેશા આવે રે વ્રજ મને કોણ લઈ જાય. માંગુ નહીં હું માધવા કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે બધો વ્યવહાર તું હાંચવી લેજે હામડા. ભગવાન દ્વારકાધીશના દર્શને દ્વારકાધીશની પદયાત્રા કે જે દર વર્ષે હોળી અને ધૂળેટીની પહેલા નીકળતી હોય છે. આ યાત્રા છે એ હોળી અને ધૂળેટીના 10 કે 12 દિવસ પહેલા જે તે સ્થળેથી બધાને ખ્યાલ હોય કે દ્વારકા પહોંચતા કેટલા દિવસ લાગશે. એ પ્રમાણે પોતાની અનુકૂળતાએ માનવ મહેરામણ છે તે આ પદયાત્રામાં નીકળી જતું હોય છે. ત્યારે લોકયાત્રાની ટીમ છે એ દ્વારકાધીશની આ પદયાત્રામાં પહોંચી છે. આમ જોઈએ તો આપણા લોક જીવનની બહુ જૂની પરંપરા છે તે આ પદયાત્રા છે. ઘણા બધા લોકો આમાં જોડાતા હોય છે. આપણે ત્યાં કુળદેવીના મંદિર હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં આપણી શ્રદ્ધા જોડાયેલી હોય ત્યાં બાધાઓ રાખતા હોય છે કે કાંઈ પણ કામ થઈ જાય તો હું ચાલીને આવીશ. એમ વર્ષો જૂની આપણી આ પદયાત્રાની પરંપરા છે. એવી રીતે આ દ્વારકાધીશની પદયાત્રામાં રસ્તા ઉપર તમે માહોલ જોઈ શકો છો કે કોઈ માથે થેલા ઉપાડીને જતા હોય. 100, 200, 300 કિલોમીટરથી આ પદયાત્રીઓ છે તે રવાના થયા હોય. પરંતુ રસ્તામાં જે સેવાના કેમ્પ હોય, બધા પોતપોતાના પુણ્યનું ભાથું કમાવવા માટે જે કાંઈ પણ શક્તિ હોય એ પ્રમાણે પાણીની, જ્યુસની, જમવાની, જે તમારા મનમાં જે વિચાર આવે એ સેવા છે તે આ દ્વારકાધીશના પદયાત્રામાં તમને જોવા મળતી હોય છે. સાથે સાથે હૈયામાં હામ હોય, પગમાં જોર હોય, 100 કિલોમીટર ચાલ્યા હોય તો પણ બહેનો અને ભાઈઓ છે તે ગરબા રમતા જતા હોય, દ્વારકાધીશના ભજન કીર્તન ગાતા જતા હોય. આ પ્રકારનો જે માહોલ છે એ તમને આ પદયાત્રામાં જોવા મળતો હોય છે. એટલે અમે લોકયાત્રાના માધ્યમથી તમને બતાવવા માંગીએ છીએ કે કઈ રીતે લોકો છે એ આનંદ કરતા હોય છે. અને તમે પણ વર્ષો વર્ષ જો તમારે આ પદયાત્રામાં જોડાવવું હોય તો તમે તેમાં જોડાઈ પણ શકો. અને લોક જીવનમાં પદયાત્રાનું કેટલું મહત્વ હોય છે એ અહીંયા લોકોના હૈયામાં જે ઉમંગ હોય છે, જે ઉત્સાહ હોય છે એના ઉપરથી તમે જોઈ શકો. રાયદ્રા, હળવદ તાલુકાનું રાયદ્રા ગામ, ત્યાંથી આવ્યા છે. દ્વારકા કેટલું થાય? 300 કિલોમીટર. પદયાત્રા બીજી છે ને મજા આવે છે. દ્વારકાધીશની દયા છે, આવું જ જોઈ. ખરેખર એકવાર આવે ને એટલે એમને વર્ષો વર્ષ આવવાની ઈચ્છા થાય. આ બધા જોગવડ ગામના બહેનો છે કે જે 7 દિવસ રોટલા ઘડી સેવા કરી, મહેનત કરી, અને હજી પણ તમે એની એનર્જી જુઓ કે આ બધા આનંદથી ગરબા રમે છે. 9 વર્ષ થયા, એમાં કોઈ જાણ્યું અજાણ્યું એને આતા બાપા કરી અને સેવા આપણા જે થાય ને, ચા દીવો, પાણી પાવ, એ ચોટ, કોઈ અહીંથી નિરાશ થઈને ના જવું જોઈએ. આઈનાની દ્વારકાધીશની શ્રદ્ધા એવી કે જે કાર્ય ઠાકોર કરે ને અમને મંજૂર છે. 100 વર્ષ આજે ચાલુ થયો ત્યારના સારું લાગે છે. માણસ બહુ આવે છે, સારું લાગે. આ 7 દિવસનો અમારો કેપ છે, દ્વારકાધીશ કેપનું નામ છે. અમારા સ્વયંસેવકો તન તોડ મહેનત કરી અને તન મન ધનથી સેવા ભજવે છે અને બહુ સારી રીતે આજે 20 વર્ષથી અમારો કેપ હાલી રહ્યો છે. અને એ દ્વારકાધીશની એની કૃપા છે. અમારાથી કાંઈ, આપણાથી શું થાય માણસથી, બરાબર? એની દયા કૃપાથી ઓહો બહુ આનંદ કે ભગવાન કૃષ્ણ જાણે અહીંયા આવી ખૂબ વૈસા હોય તો જ કરી શકીએ ને મહેનત. આ મહેનત થાય એની દયાથી થયું ભાઈ. બાકી નકર અમારાથી બીજું શું થાય? અમે તો ગોવાડિયા કહેવાય, રબારી, માલચારો વાળા. પણ છતાંય ઠાકરની દયા કૃપાથી આ બધું કર્યું છે. એની શ્રદ્ધાના હિસાબે જ આ બધું હાલી રહ્યું ને એની શ્રદ્ધાના હિસાબે જ આ બધા સેવાઓ કરે. આ બેનું રોટલા ઘડે. એકે દી એવું નથી થયું કે આજે અમારે રોટલાની ખામી આવી. અને સ્વયંસેવકો અમારા તન મન આમ ધનથી આમ પાંગતે બેહાડીને માણસને જમાડે છે બધા. દ્વારકાધીશ કી જય, કારિયા ઠાકરની જય. જય દ્વારકાધીશ. અત્યારે 21 વર્ષથી આ કેમ્પ ચાલે છે અને કાયમી 30 થી 35 હજાર માણસ જમે છે. 5 થી 6 દિવસથી આ કેમ્પ ચાલુ છે. કાલે 7મો દિવસ છે અને સવારે નાસ્તામાં ખમણ હોય છે,
ચોખા ઘીની જલેબી હોય છે, ગાંઠિયા હોય છે, પૌવા બટેકા હોય છે, ચિપ્સ હોય છે, મરચાં હોય છે, ગાજર પપૈયાનું ખમણ હોય છે. બપોરે ઢોહાના લાડવા હોય છે, બાજરાના રોટલા હોય, રોટલી હોય, છાશ, પાપડ, બે જાતના શાક હોય છે. ટીમ વર્ક કોઈ અત્યારે આરામ કરતા નથી. જ્યારે ઉઠાડો ત્યારે ઉઠીને બધા કામ કરે છે અને 200 થી 250 માણાની ઉપર 700-800 માણાની આસપાસ માણસો સેવામાં હશે. અહીંયા પ્રસાદમાં રોજ ઢોહાના લાડવા તો હોય જ છે, ચૂરમાના, બરોબર, મોહનથાળ હોય છે, બુંદી હોય છે, આવું બધું રનિંગ હોય છે. ઢોહાના લાડવા એટલે જે મંગારો કરીને પકવે, છાણા ગોઠવીને હળગાવીને પછી થાળીમાં દબાવીને જે બનાવે છે, પેલા ગઈઢા બનાવતા એ ઉત્સાહની કોઈ લિમિટ જ નથી. જમણવાર બંધ નથી, કન્ટિન્યુ ચાલુ જ હોય છે. એટલો બધાને ઉત્સાહ છે. વચ્ચે બ્રેક આવતી નથી જમવામાં. બપોરનું પૂરું થાય તો સીધું સાંજનું ચાલુ થાય, સાંજનું પૂરું થાય તો સીધો નાસ્તાની તૈયારી થાય, સવારે 3 વાગે નાસ્તો ચાલુ થાય. ભગવાન અહીંયા કઈ આવીને વયા જાય એ કોઈને ખબર જ નથી. અમારા ભેગા રમીને વયા જાય. અત્યારે આ માણસો જમે છે, આ 4 કલાક ત્યાં કન્ટિન્યુ લાઈન ચાલુ છે. એ માણસો જમે છે, એની કૃપા વિના જમે. ભજીયા કન્ટિન્યુ આ 4, 5, 6 કલાકથી હાલે છે. આ કન્ટિન્યુ એક ધારા સુલે એમને બેહીને લાઈવ ચાલુ જ છે. ભજીયા એકદમ લાઈવ ખવડાવવાનું, ગરમા ગરમ પ્રસાદ ખવડાવવાનો અને સારી ગુણવત્તા વાળું જ ખવડાવવાનું, નકરું કોઈ વસ્તુ નહીં હોય. આવો કે આખા અમદાવાદથી માંડીને દ્વારકા લગન એક પણ આવો કેમ્પ નહીં હોય. ફૂલ સુવિધા સાથે બધી સુવિધા છે અહીંયા. રાજુભાઈ નંદાણીયા આ એક જ કેમ્પ કરે છે. બધા સ્વયંસેવક સેવા કરવા આવે છે અહીંયા. હજારો લોકો કામ કરે છે અહીંયા. દરરોજનો 50 કટા તો લોટ અમે ચણાનો કાઢી નાખી, બરોબર, અને દરરોજના 15 થી 20 ડબ્બા તો ઘી ખવડાવી, બરોબર. ગમે એ નાત આવે, કઈ ફેરફાર નહીં, બધા માટે સરખું. અમે 2 વર્ષથી આવી છીએ. અત્યારે 3500 અપ અહીંયા ગાદલાની બધી સુવાની વ્યવસ્થા છે. આશરે અત્યારે 10 વાગ્યા છે. આવું ને આવું 3 વાગ્યા સુધી જમવાનું ચાલુ રહેશે. અત્યારે 1/2 કિલોમીટર ઉપરની લાઈન છે. 3 વાગશે એટલે સવારનો નાસ્તો ચાલુ થઈ જશે. આ સુવિધા માણસો ઘરેથી હાલવાનું ચાલુ કરે, ત્યાંથી વિચારતા હોય કે આપણે એક સ્ટોમ્પ તો પ્રેમ પરિવારનો લેવાનો એટલે લેવાનો જ છે. પદયાત્રાની વિશેષતા એ છે કે જે આ ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યાં, એટલે માણસો પેલા શું હતું કે થોડાક માણસો હાલીને જતા, પછી આ પરંપરા વધી એટલે અત્યારના યુવાનો પણ હાલીને જાય છે. દ્વારકાધીશની એવી પરંપરા કે ફૂલડોલ ઉત્સવ હોય એટલે હાલીને બધા દ્વારકા જાય. અને રસ્તામાં કેવો માહોલ હોય? રસ્તામાં ફૂલ માહોલ હોય. રસ્તામાં ગાડી પેલા ગેરમાંથી બીજા ગેરમાં, ત્રીજા ગેરમાં તમે લઈ ન શકો એટલો ટ્રાફિક ને બધો માહોલ હોય. અમને એવો આનંદ છે કે અમે એક સેવા કરીએ છીએ, તો હવે અમારો નેક્સ્ટ ટાઈમ એવું છે કે અમે બી આવી રીતે આનંદ કરીને ચાલીએ અને જઈએ દ્વારકાધીશના દર્શન. તમે જોઈ શકો છો કે કેવી રીતે આ જે બધા સેવા કેમ્પ છે, અહીંયા લોકો અત્યારે આરામ કરી રહ્યા છે. જે લોકો થાક્યા નથી તે ગરબે રમી રહ્યા છે અને ઠાકરના ગુણગાન ગાઈ રહ્યા છે. બધા સાથે વાતચીત કરીએ આપણે. 21 વર્ષ થયા, 21-22 વર્ષ થઈ ગયા. અને ખાસ આપણે દ્વારકાની પદયાત્રાની વાત કરીએ તો એની મોજ કેવી હોય? ફૂલડોલ ઉત્સવની વાત કરીએ તો બહુ મોજ એમ. એક જાતનું રોનક જ એમ. બધા રોટલા, રોટલી, શાક બધું સાદું જમવાનું હાલે છે. પદયાત્રાનો માહોલ સારો છે, આમ જોઈને જ આનંદ આવી જાય છે. અને અમે સવારનો નાસ્તાની આયોજન કરેલ છે, ચા પાણી તેમજ બપોરનું ભોજન, સાંજનું ભોજન દરેકની વ્યવસ્થા કરેલ છે. અને અમે બધા અહીંયા કેમ્પમાં સેવા આપવા આવીએ છીએ. અમને ખૂબ આનંદ આવે છે. જે અમને એમ થાય છે કે અમારું ઘર જ છે, અમને દ્વારકાધીશ જ બોલાવ્યા છે. અમે તો માત્ર નિમિત્ત છીએ, દ્વારકાધીશ જ અમને બોલાવે છે અહીંયા. જય દ્વારકાધીશ. આહી રતણો આસરો ને મોરલી ધરની મેર, અજમલ આવ્યા હિરને આંગણે, મેણા ભાંગે મોરલી ધર, મેણા ભાંગે મોરલી ધર, સોનાની દુવાર કા સોડી વળી આહિરના કુંવરે, ભેગા લીધા બળભદ્ર ભાઈને, મેણા ભાંગાય જમલ રાયના. અમે આ 12 વર્ષ આદેશ નામનો કેમ્પ કરવી છીએ. અમારા બધું 200-300 જણાનું ગ્રુપ છે. અમે આ સેવા બધા કરી રહ્યા છે.
બધા હાથે રોટલી બધું હાથે કરીને અમે બધાને જમાડવીએ છીએ. અને આ 12-13 વર્ષ થઈ ગયા. મૂળભાઈની વાડી, બાકી વાડીવાળા બધા અમને એટલો સપોર્ટ આપે છે. બધી પૂરવા થઈ જાય દ્વારકાધીશની મહેરબાની. આપણા સૌરાષ્ટ્રમાં જે સેવાભાવની વૃત્તિ છે ને એ આખા ઇન્ડિયાની અંદર ગમે એ બીજા રાજ્યમાં જાય ને ત્યાં એક કાજુની પ્રસાદી નથી આપતા અને આપણે સતત રોટલો ચાલુ જ રહીએ છે. અમને આ સેવા કરવામાંથી ખૂબ જ આનંદ આવે છે અને અમને આ સેવા કરવી ખૂબ જ ગમે છે. આવકારો ને મુરલીધરની મેર, અમારી આયરની દીકરીઓ ક્યાંય લાખો માણા હોય ને તોય કોઈ દી પાછી પડશે નહીં. અને અમારી આ બેન 10 વર્ષ ત્યાં કરે છે તોય કોઈ દી આટલા ગમે એટલું માણસ આવે અમે કોઈ દી પાછા ન પડી. મારે પોસી પોસીને કામ કરવા કે વ્રજ મને કોણ લઈ જાય, મને વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય. બોલો દ્વારિકાધીશ કી જય, કારિયા ઠાકરની જય.